હા ભાઈ, તો સૌથી પહેલા સૌને જય શ્રી કૃષ્ણ। આજે અમારા પ્રાચર્યા આહિર સમાજ માટે ખૂબ સારામાં સારો દિવસ છે। અમારા વડીલો જે કરી ગયા છે મુહૂર્ત નહીં જોવાનું, અને મુહૂર્ત વગર પણ અમે લગ્ન કરીએ છીએ અને અમે 100% સફળ થઈએ છીએ। અમારા ડોશીમાં કોક કહી ગયા છે કે અંધારી તેરસના જે લગ્ન થશે એ 100% સફળ થશે। અને અમારી જે લાખાપર વય છે એની અંદર 73 લગ્ન છે, 37 માંડવા છે અને 37 જાનું છે, 38 જાનું છે, અને આખું સમગ્ર કચ્છમાં 1050 જેવા છે એમ લગ્ન। જે વડીલો કરી ગયા છે એ પાછી નવી પેઢી છે એમાં જવા માંગે છે એમ, કારણ કે બળદગાડા છે એ બહુ સારામાં સારી વસ્તુ છે એમ। અને અત્યારે તમે જુઓ છો ડીઝલ નો પણ પ્રશ્ન છે, તો ડીઝલ ન મળે તો ગાડી ક્યાંથી હોય? એટલે આમાં બળદગાડામાં અમને ડીઝલ ની પણ કઈ જરૂર નથી પડતી, અને એનું જે સાણ હોય એ પણ અમે દેશી ખેતીમાં જઈએ છીએ, અમારો આહિર સમાજ, તો એ દેશી ખેતીમાં પણ એનો ઉપયોગ કરી શકીએ છીએ અમે। અમારા વડીલો જે છે વયના ઘણા બધા પ્રયત્નો કરે છે, એમાં જે સુધારા વધારા કરતા જઈએ છીએ એ સારું છે। એક તો અમને બહુ એ સારું લાગ્યું કે ધારો કે લોણવા ગામની અંદર આજે 6 લગ્ન છે, તો 6 નું જમણવાર એક જ સમાજવાડીમાં હોય છે, અને એની અંદર પાછા અમે 5 ટક રાખ્યા છે। આઠમ, બારસ અને તેરસ એ 5 ટક નો જે ખર્ચો આવે એ 6 ભાગે ખર્ચ કરી લેવાનો। અને બીજું જે આવતલ મહેમાનો છે એને પણ બહુ સારું હોય છે, કારણ કે એક જ દિવસની અંદર એક જ જગ્યાએ બધા મળી જાય છે, બધાને સંતોષ મળે છે આવી। અને આહિર સમાજ એવો સમાજ છે કે જ્યાં 45 ડિગ્રીની અંદર લગ્ન કરે અને મહેનત કરે છે, અને કૃષ્ણ ભગવાનની દયાથી કોઈ પણ બીમાર પણ નથી પડતું એમ। જય શ્રી કૃષ્ણ, દીપક આહિર। અને આજે અંધારી તેરસ વૈશાખ સુદ, તો આજના દિવસે કચ્છ આહિર સમાજના લગભગ 1100 થી 30-35 લગ્ન, 1150 જેવા જયારે લગ્નોત્સવ યોજાઈ રહ્યા છે, ત્યારે સૌ પ્રથમ તો લગ્ન ગ્રંથિ જોડાતા તમામ નવ યુગલોને હું દીપક આહિર સેના ગુજરાત તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું, અને સૌનું દાંપત્ય જીવન જે સુખીમય નીવડે એવી એક શુભેચ્છા વ્યક્ત કરું છું। અને ખાસ કરીને વાત કરવામાં આવે કચ્છ આહિર સમાજની, તો સમૂહમાં લગ્ન થાય છે, એટલે ખાસ કરીને જે પરંપરાગત આપણા જે ટ્રેડિશનલ ડ્રેસ હોય, અને ખાસ કરીને સમૂહમાં ભોજન પણ કરવામાં આવે છે, અને જેનાથી ભોજનનું બગાડ પણ અટકે છે, અને જે ખોટા ખર્ચા છે તેને પણ તિલાંજલિ આપવામાં આવે છે। ખાસ કરીને જે અમારા આહિર સમાજના વડીલોની જે પરંપરા હતી, તેમાં વરરાજાને જયારે જાન નીકળે ત્યારે બળદગાડા ઉપર જે જાન નીકળે છે, વર્ષો પહેલા જે જૂની સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ ક્યાંક ને ક્યાંક જોવા મળે છે। એટલે ખાસ કરીને આજના યુવાનોને જે આપણા વડીલોની પરંપરા છે, આપણી આહિર સમાજની આહિરાત છે, એને જાળવી રાખવામાં એક પ્રયત્ન કર્યો છે, તેને પણ ખૂબ ખૂબ આવકારીએ છીએ। અને સમૂહમાં લગ્ન કરવાથી સમૂહ ભોજન એટલે એનો ખર્ચો પણ ઘણું બચે છે। આપણે જોતા હોઈએ છીએ કે એક જાનમાં ઘણા બધા વાહનો હોય, તો આ તો સમૂહ હોય એટલે એનું ખર્ચો પણ ઘણું બધો બચે છે। એટલે સમાજે એક અન્ય સમાજોને પણ એક નવી રાહ કીધી છે। ત્યારે આજે કચ્છ પ્રાચર્યા આહિર સમાજ દ્વારા અંદાજિત 1150 જેવા લગ્નોત્સવ યોજાઈ રહ્યા છે। ત્યારે ફરી એકવાર આપના મીડિયાના માધ્યમથી સૌ લગ્ન જીવન આજે જે યોજાઈ રહ્યા છે, દાંપત્ય જીવનમાં પગલા માંડી રહ્યા છે, તે સૌને આહિર સેના ગુજરાત તરફથી અને આહિર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ, શુભેચ્છા આપીએ છીએ। જય શ્રી કૃષ્ણ।